નવસારીમાં પ્રથમવાર દક્ષિણ ગુજરાત મહાવંશી એકતા પરિષદ દ્વારા સમાજના તબીબ બન્યા હોય તેવા તમામનો સન્માન સમારોહ માજી કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારના અધ્યક્ષપદે યોજાયો હતો, જેમાં 80 જેટલા તબીબોનું અભિવાદન કરવામાં આવ્યું હતું। નવસારીમાં પ્રથમવાર દક્ષિણ ગુજરાત મહાવંશી એકતા પરિષદ દ્વારા સમાજના તબીબ બન્યા હોય તેવા તમામનો સન્માન સમારોહ માજી કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારના અધ્યક્ષપદે યોજાયો હતો, જેમાં MD, MS, MDS, MBBS, BHMS અને BPTની ડિગ્રી ધરાવનાર 80 તબીબોનું અભિવાદન કરવામાં આવ્યું હતું। નવસારીમાં વિનય વાડીવાલા પ્રમુખ બન્યા બાદ પ્રથમવાર તબીબોના અભિવાદનનો સૌપ્રથમ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। સમાજના તબીબોને એક મંચ પર લાવી સમાજના તારલા અને સમાજનું હૃદય કહી શકાય તેવા તબીબોનું અભિવાદન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મહેમાન પદે ડોક્ટર દીપક રાણા, ડોક્ટર રાજન કંથારિયા, ડોક્ટર મનોહર માજીગામકર, ડોક્ટર કેવી પટેલ, ડોક્ટર નેહા કંથારિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સમારોહના અધ્યક્ષ પદે ઉપસ્થિત રહેલા માજી કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારે તબીબોને સમાજનું ગૌરવ કહી સન્માનિત કર્યા હતા। નેશનલ ટીવી હાસ્ય કલાકાર દલપત પરમારે પણ ઉપસ્થિત સમાજના લોકોને હાસ્ય પીરસી વાતાવરણ હળવું બનાવ્યું હતું। દક્ષિણ ગુજરાત મહાવંશી એકતા પરિષદના મેનેજિંગ ટ્રસ્ટી વનમાળી પરમાર, પ્રદેશ મંત્રી પ્રમુખ તૃપ્તિ સૂર્યવંશી, મંત્રી દિલીપ ભારતી અને અનુપ મહેવાલાની ઉપસ્થિતિ રહી હતી। ત્યારે સમાજના બુદ્ધિધનનું સન્માન કરવું એ ગૌરવની વાત છે। છેલ્લા 30 વર્ષથી સમાજ દ્વારા શિક્ષણ, આરોગ્ય ક્ષેત્રે જરૂરિયાતમંદોની સેવા કરવામાં આવી રહી છે। 80 થી વધુ સમાજના બુદ્ધિધનનું સન્માન કરવું એ ગૌરવની વાત છે। સમાજના તબીબોનો અભિવાદન કાર્યક્રમ કરી તેમને સમાજનું ઋણ અદા કરવાની અપીલ પણ કરી હતી। ત્યારે કેબિનેટ મંત્રી ઈશ્વર પરમાર અને બારડોલીના ધારાસભ્યો દ્વારા તેમનો 1 મહિનાનો પગાર એટલે કે 1 લાખથી વધુ દાનમાં આપવામાં આવ્યો હતો અને જણાવ્યું હતું કે સમાજ તેમજ અન્ય પ્રશ્નોને વાચા આપવા માટે તમે ગમે ત્યારે મારી પાસે આવી શકો છો અને હું જે મદદ થશે તે મારી રીતે હું કરીશ તેવું જણાવ્યું હતું। અમે મહાવંશી સમાજથી બિલોંગ કરીએ છીએ અને આજે દક્ષિણ ગુજરાત મહાવંશી એકતા પરિષદ નામની અમારી મહાવંશી સમાજની એક જુદી સંસ્થા દ્વારા આજે અમારા જેવા ડોક્ટર્સ લોકો માટે એક સન્માન સમારોહનું આયોજન કરેલું છે અને આજરોજ અમારા જેવા લગભગ 150 થી 200 ડૉક્ટરનું સન્માનનો પ્રોગ્રામ રાખ્યો અને એમાં અમારા ગાયનેકોલોજીસ્ટ અને ફિઝિશિયન તરીકે અમારું સન્માન સમારોહ અને એક અતિથિ વિશેષ તરીકે અમને બોલાવે છે। એના માટે હું ખૂબ જ સારી લાગણી અનુભવું છું। એક મહાવંશી સમાજની સંસ્થા આ રીતનો પ્રોગ્રામ કરીને અમારા જેવા ડૉક્ટરોના નોબલ પ્રોફેશનને જ્યારે બિરદાવે છે અને અમારા વર્કને એપ્રિશિએટ કરે છે ત્યારે અમારું કામ કરવાનો જુસ્સો ઓર વધી જાય છે અને આ સંસ્થા દ્વારા જ્યારે પણ મને આનું આમંત્રણ આપવામાં આવ્યું ત્યારે પણ મને ખૂબ જ લાગણી અનુભવાય કે જે આ ડૉક્ટરોને સન્માનવાની એક્ટિવિટી છે એ ખૂબ જ એપ્રિશિએબલ છે, કેમ કે ઘણા બધા ડૉક્ટરો ઘણું સારું કામ કરતા હોય છે, ખૂબ જ નોબલ સર્વિસ કરતા હોય છે, સમાજમાં ઘણા દર્દીઓને મોતના મુખમાંથી બહાર કાઢતા હોય છે, પણ અમારા જેવા લોકોને જ્યારે આવી રીતે સન્માનિત કરવામાં આવે છે ત્યારે અમને હજુ વધારે સેવા કરવાનો બહુ સારો અવસર અને સારું લાગણી ફીલ થાય છે। તો હું આ સમાજના આ સંસ્થાના દક્ષિણ ગુજરાત મહાવંશી એકતા પરિષદના વનમાળીભાઈ તેમજ દિલીપભાઈ ભારતી સાહેબ તેમજ તૃપ્તિબેન સૂર્યવંશી અને સર્વ વડીલોનો હું ખૂબ જ આભાર માનું છું અને આ સંસ્થાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। થેન્ક યુ। સમાજના જે યુવાનો છે તેને શું મેસેજ આપશો? હું આજના સમાજના જે દરેક યુવાનો છે અને દરેક અમારા જેવા ડૉક્ટર્સ છે જે નવા ડૉક્ટરો બનીને પણ બહાર આવી રહેલા છે તો હું દરેકને એ મેસેજ આપવા માંગુ છું કે સમાજ આપણી સાથે છે ઓલવેઝ। આવી બધી સંસ્થાઓ છે એ આપણને ખૂબ જ સપોર્ટ કરી રહી છે। આજે આપણે જો આપણા ફિલ્ડમાં હાર્ડવર્ક, ડેડિકેશન, એક્સેલન્સ અને એક હ્યુમનિટી જે કે આપણે ગુજરાતીમાં નહીં કહેતો માણસાઈ, એક માણસાઈની લાગણીથી આપણે જો દર્દીઓનું બી દર્દ સમજીશું અને સેવા કરીશું તો આપણે બી બહુ બ્લેસિંગ્સ મળે છે। ને હું પોતે એક ડૉક્ટર છું, મારી પોતાની હોસ્પિટલ છે, હું ફિઝિશિયન, મારી વાઈફ ગાયનેક છે, તો અમે પણ અમારી હોસ્પિટલમાં કોઈ દિવસ અમે પોતાની હોસ્પિટલમાં કોઈ પેશન્ટ પાસે આવ્યો છે તો એડમિટ થવાનું છે તો ડિપોઝિટ કે કોઈ પેશન્ટ ઓપીડી બેઝ પર આવતા હોય છે તો આટલી ફીસ છે અમારી એ નહીં આપે કદાચ, કેમ કે આજે પરિસ્થિતિ લોકોની ખરાબ હોય છે તો અમે પણ અમારી એક હ્યુમનિટી મેન્ટેન રાખી છે। તો હું આજના યુવાનોને એ જ સલાહ આપું છું કે આજે આપણે દરેક લોકોની પરિસ્થિતિને, દરેક ગરીબ માણસ હોય કે અમીર માણસ હોય, દરેકની આપણે વ્યથાને, લાગણીને સમજીને એક માણસાઈના ધોરણે આપણે પેશન્ટ્સની સારવાર કરવી જોઈએ। દરેક યુવાનોએ પણ બસ આ જ મોરલ્સને અપનાવીને આપણે લોકોની સેવા કરતા રહેવું જોઈએ। તો એના જે બ્લેસિંગ્સ મળે છે એના જેવું બીજું કંઈ નથી હોતું। આ સંસ્થાને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ ફરી એક વખત। થેન્ક યુ। આ સંસ્થા છેલ્લા 30 વર્ષથી
દક્ષિણ ગુજરાત મહ્યવંશી એકતા પરિષદના નામે રજીસ્ટર થઈ છે અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર કાર્યરત છે. વિદ્યાર્થીઓ માટે, જરૂરિયાતમંદો માટે તમામ પ્રકારની સેવાઓ, એ નિરાધારનો આધાર હોય કે પછી પૂર અસરગ્રસ્તોને સેવા કરવાની હોય, કુદરતી આફત હોય, આ તમામ પ્રસંગોએ સમાજના પડખે ઉભા રહેવાનું કામ આ પરિષદ કરી રહી છે. આજના કાર્યક્રમની અંદર ઘણા બધા સન્માન સમારંભના કાર્યક્રમો સંસ્થા કરતી આવી છે. આજનો કાર્યક્રમ વિશેષ એટલા માટે છે કે સમગ્ર દક્ષિણ ગુજરાતના લગભગ 80 કરતાં વધારે ડોક્ટરોને આજે એક પ્લેટફોર્મ પર એકત્રિત કરી શક્યા છે. એનો અમને ખૂબ ગર્વ છે. 80 ડોક્ટરોનું આજે મેં અહીં સન્માન કરવા જઈ રહ્યા છે. સમાજના આવું બુદ્ધિધન જ્યારે એક જગ્યાએ એક પ્લેટફોર્મ પર ઉપસ્થિત થતું હોય તો એના માટે સમાજના બીજી ગૌરવની વાત કઈ હોય છે. અમે ખૂબ ગર્વ અનુભવીએ છીએ. રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી.